નમસ્કાર મિત્રો, હું લીના કિનારીવાળા આપની સમક્ષ રજૂ કરું છું ન્યૂઝ ઓફ ગાંધીનગર. જન ફરિયાદમાં પ્રકાશિત લેખ. વિષય સન્માન. શીર્ષક સન્માન. પુનિતા દવે, અમદાવાદ. લિખિત. સંપાદન નિખિલ કિનારીવાળા અને રાજુલ કૌશિક. ન્યૂઝ ઓફ ગાંધીનગર. જન ફરિયાદ. સંપાદક પ્રદીપ રાવલ, મીનાક્ષી રાવલ. સંગીત ધનજીભાઈ ઘડિયા, મુરલી. વિડીયો સંકલન કૌશિક શાહ. પ્રસ્તુત છે લેખ. વિષય સન્માન. શીર્ષક સન્માન. મારા લેખની શરૂઆત મને ખૂબ સચોટ રીતે અનુભવાયેલા વાક્યથી કરવી ગમશે. જે માણસ સન્માન, આદર આપી શકે તે જ સાચો પ્રેમ કરી શકે કોઈ પણ સગપણે. પ્રેમ માટેની આટલી નાની વ્યાખ્યા જ મારો અભિગમ છે. સન્માન એટલે સમાન માન. જો વ્યક્તિમાં રહેલો ઈગો દૂર થાય તો જ સન્માનની જગ્યા મળે. જ્યાં સન્માન નથી ત્યાં એ સંબંધ ઓક્સિજન પર છે, દેખાડો છે, 100% સ્વાર્થ પર લટકેલો જ હોય છે. આ મારો સ્વાનુભવ બોલે છે. પોતાનું સ્વાભિમાન ગીરવે મૂકીને કોઈ પણ વ્યક્તિનું કામ કરવું પડે, સંબંધો સાચવવા પડે, તેના જેવું દોજક બીજું કાંઈ ન હોય. ત્યારે અંતર્મન ખૂબ તૂટી જાય છે. આંસુ જોનાર કે લૂછનાર કોઈ પાસે હોતું જ નથી. જે વ્યક્તિના દિલમાં, ઘરમાં કે જીવનમાં ઘણી કોશિશ પછી પણ આપણા સન્માનનું કોઈ સ્થાન જ ન હોય ત્યારે તો ત્યાંથી ટન મારી પોતાનો દેવોને દુર્લભ એવો મનખો આનંદથી વિતાવી કર્મબંધનથી મુક્ત થવું એ જ શ્રેયકર માર્ગ મને સમજાય છે. તેમના જીવનમાં કેમ મારું સન્માન નથી એ કારણની જાણ થતાં જ જાણે ધરતીકંપ અનુભવાય. કારણ કે સત્ય એક જ લીટીનું હોય છે. જૂઠના ફકરા કે નિબંધો હોય. સન્માન એ માનવ હોવાનો મહત્વનો વારસો છે. આવ નહીં, આદર નહીં, નહીં નૈનોમાં ને તે ઘર નવ જાય એ ભલે કંચન વર્ષે મેં. અસ્તુ. પુનિતા દવે, અમદાવાદ.